ઓલી આપણે છે ને હવે ઘરનું કઈ કામ એને કરી દાંડોળા કરે છે આપણે એને છે ને ઘરની બહાર જ કરી નાખીએ. ઘરની બહાર કાઢવા કરતા એને ક્યાંક કામે મોકલી દે તો કાંઈ પૈસા લઈ આવતા તો ખાવા પીવાનું થઈ જાય ને અમે કામે મોકલી દઈએ. ઘરનું ક્યાંય કામ કરે અને આખો દી આમ લખડતી હોય ને ફરતી હોય ને. આ તો આપણે એને બોલાવે અવાજ ના આવી. ચીડિયા આ શું છે? એમ કર હવે હાવાને નાખી દે અને તું કામે ઉપર તો કામ ક્યાં ગયો? ગમે ત્યાં કામ કર અને પૈસા લઈ તમે. આખો દી ઘરમાં બેઠું રહેવું ને ખાવા પીવાનું તો પૂરું કરી શકો ને. પણ આમાં કામે ક્યાં ગયો હવે? ગમે ત્યાં કામ ગમે ગોતવા માંડે જે મળે એ કામ. અઘરું કામ હોય ને તોય કરવા માંડે પૈસા લઈને જ આવજે પાછા. પણ આમાં કામ ક્યાં ગયો? અહીંયા તો કઈ કામ નથી. ભલે કામ ન આમ ગમે ત્યાં ગોઈ આખી તમ તાર ભલે ગમે ગામ બીજા ગામ જાજે કામ ગઈ છે. પૈસા લઈને જ આવજો ને કોઈ આવતી જા હાવાને નાખી દે. પૈરી ના ખાવું જ છે પૈસા લઈએ તો આપણે ખાવા પીવાનું બસે ને. હા પૈસા લઈ આવે એટલે આપણે તો એના પૈસા મેનેજમેન્ટ કરવાનું. સારું ગઈ. તડકા ને તો હું થાકી ગયા તો કામ નથી મળતું. હવે આમાં જવું તો આવી ગયા હવે તો ફૂલ તડકો થઈ જશે સાંજે બેવું જાય. હવે ઘેરે ન ગઈ તો પછી તો ગઈ તો એમ કેમ કે ત્યાંથી કામ ન લઈને તડકો એટલે સાંજે અહીંયા આવતું. ઘેરે ન ગઈ ને તો પૈસા લઈને ઘેરે ન ગઈ તો પછી મને મારશે. એમાં જવું તો જવું જ અહીંયા તો કંઈ કામ નહીં. જવું અમારે કંઈ કામ તો દેવું છે બેન પાણી દે ને. હું આ તારી બાજુમાં જે ઝાડ છે હું બોલું છું. નહીં હું બોલું મને પાણી ભરી આપ ને. હા એક હાંડો પાણી ભરી આપ ને. એક હાંડો પાણી ભરી આપ ને. તારી વાંહે જો હાંડો પડ્યો એક. પાણી ભરતા હોય કે ગતો હોય તો ભગવાન તારો સારું કરી દે. મને ત્યાં પાણી પાયું ને તો હા હવે તું તમ તાર જા. એક પરીક્ષામાં તો પાસ થઈ ગયો. જો બીજી પરીક્ષામાં દઉં છું એમાં પાસ થઈ જાય ને એટલે ચેક દર્શન દઈશ અને એનો આપણે ભરી દઈશ.
અહીંયાથી પકડી દે ને કાઢી દે. તું ક્યાંથી આવ્યું છે? અહીંયા શું આવ્યું છે? હું કામ ગોતવા આવી છું. કામ ગોતવા? તારે તું ઓડિશન કામ કરી દે. હા, મારા મા બાપ છે ને, મારી મા ને એક બેન છે ને, એ મને નકરું કામ કરાવવા રાખે છે એમ. હવે કહેતા હતા કે હવે તું કામે જા. કામ જ છે. હવે તને ક્યાં કામ મળે? કે કામ નહીં મળે. કયું ને એવું રખડ્યા રખડ થઈ છે પણ કામ જ નહીં મળે. તારમાં તું ક્યાં કામ કરીશ? અરે કંઈ કામ જ નથી મળતું અને હું પાછી કામ કર્યા વગરની ઘરે ગઈ ને તો મને મારશે મારી મમ્મીને મારી તો તારી પર એટલું બધું દુઃખ પડે છે. માતાજી તારી રક્ષા કરશે. માતાજીનું નામ લઈને આવી જાય. તો આટલું બધાનું સારું કરે છે તો તારું માતાજી સાંભળશે ને તો જાતી હતી ને જાવા મળ્યું ને તો એ કહે કે મને પાણી દેતો. હવે ટોલા તો જોઈ ગયા. હું જાઉં મારશે. હા, મેરીમાનું નામ લઈને હાલી જા અને તમે કામ મળી જાય. મેરીમાનું નામ લઈને જાજે. આટલો બધો તડકો હોય છે. જાઉં તો જાવી જાય પાછું કામ નથી મળતું. આમાં મેલીમાનું નામ લઈને આવી જાય એટલે તમને કામ મળશે ને. અમે ત્યાં બધાનું સારું જ કરું છું ત્યાં ક્યાં કોઈને બુરું કરીશ. આમાં આવી જાય ભગવાન તારું સારું કરશે. અરે અરે તમને પાણીની તરસ લાગી છે. હવે મારે જવું તો જવું નહીં ક્યાં અહીંયા તો સામે સામે પાણી પાણી કે કાંઈ નથી. હવે તો ઘરે જઈશ તો મારો મારા બેન મારી સલામત છે. મારી શક્તિ ને તારી ભક્તિ છે. હું પ્રસન્ન થઈશું. માતાજી તમે એટલે હું તને આ વસ્તુ દેવા આવી છું. આટલું બધું ઓવે આ શું કામ છે? વાહ, હા આટલું બધું કોને આપ્યું? હે માતાજી આ પસંદ થયા હતા ને મને કીધું કે અલા હું ઘરે લઈ જા. એટલું બધું કોનું? માતાજી આપ્યું. હા, માતાજી પસંદ થયા હતા. હા. ઓહો, ત્યાં હું થયું? મેં બધાની રક્ષા કરી ને તો માતાજી કહે કે તારી ભક્તિ છે તારી શક્તિ છે પછી માતાજી આવી ગાડી મને આ બધી દીધું. તો હાથ કહેવાય. કેટલું બધું આપ્યું. લાવું એને તિજોરીમાં મૂકી આવું. હાલે મૂકીએ. બે સાંઈ બે. આ તો આટલું બધું મળી ગયું. માતાજી આજે દઈ દીધું. હા, મને એક જાવડું મળ્યું ને પેલા એ કહેવાય મને એ કહેવાય કે પાણી દે તો મેં એને દીધું ને તો એ પછી એક ડોહીમાં આવેલા.
તો એ ક્યાં કે મને ટોલા ગયો ને તો મેં એના ટોલા જોઈને તો એ પછી હું ત્યાંથી ગઈ ને તો તરસી મળવાની જ હતી યાર એવું જ કરી જાય તો માતાજી આવી કાઢીને મને એ કહેવાય કે તારી ભક્તિ છે તારી શક્તિ છે નહીં કરતો હું વર્ષ થઈ છું અને એવું બધું બોલ્યા મને એ દીધું ફળ બધું તો હારી ગયા તો ક્યાં ગઈ સુમન એટલું બધું દીધું તો હાલ કહેવાય ને હાલો કામ ને એવું કરી નાખો ના હવે તો બેસતા કામ નથી કરવું બેન કરી નાખશે કામ હાલો હું મારી બેન પરી પાસે જતા આવું હા હારું જઈ આવી જા સુમન આટલો દાગીનો ઈ લઈ આવી તો તું જાણે તો તને મળી જાય હા ઈ ગઈ તો એને એટલું ઘણું મળ્યું હાલ હું આવી જાય એને કરતા ડબલ લઈ આવીશું હા એના કરતા ડબલ લઈ આવી હાલું જાવ હા તો હારું જા તડકાને આજ હું હેરાન થઈ ગયા આની કરતા તો ઘણું એક તો જઈશી એટલે બધું કરવું પડશે ને કહો તડકાનું કોણ ગયા બહાર નીકળે ક્યારની વાત કરતો કેમ શીખા જઈશ આમાં જવું જોઈએ એ બાજુ આમથી વાત કરશે કે આમથી આમ કહેતી છે ને આવ્યું આવી ઓ બેન બેન મને પાણી દે ને કોણ બોલ્યું હું આ ઝાડ બોલ્યું જ્યારે કે બોલતા હશે હા અત્યારે હું સુકાઈ ગયું મને એક બેરું પાણી દે ને પાણી અત્યારે મારું પાણી ક્યાંથી ગોતવાનું હું કાંઈ દેવા બેવા નથી હું હાંડો ભરીને પાણી મારું ઘણું જોતું છે એટલે હું જાઉં છું માતાજી પાસે થોડુંક તો પાણી નાખી દે ગાય ગડેક હું કાંઈ પાણી દેવા નવરી નથી અત્યારે મારે કોઈ સોનું જોઈશે એટલે હું ખાઈ જાઉં તો જા તું કોને ડોહી ગંધારી હાવ બેઠી છે મને ટોલા જોઈ દે ને થોડા ટોલાવાનું હું જોઉં તમારા વાળ તો જો ક્યાં ગંધારા છે ને તમે ક્યાં ગંધારા છો કે ટોલા બોલા જોવા નવરી નથી અને મારું સોનું જોઈશે એટલે હું જલ્દી માં છું એટલે હું જાઉં છું આપણે ટોલા જોઈ દે ને બહુ તો કરતા હોય તો આમ વાળ કાપી નખાય ને મારું કઈ જોવા નવરી છે તેમાં સોનું જોઈશે એટલે હું ખાઈ જાઉં છું અત્યારે હું કાંઈ તમારે બેહસ કરવા જાઉં ને મારા માતાજી પ્રશ્ન કાંઈ કરે સોનું જોઈશે અત્યારે બીજી ઓલી કોઈ બેન આવી હતી ને એ હારી હતી તારી હા તમારું જીવ મેં અત્યારે જાઉં છું આને પૈસાની ને એની બહુ લાલચ છે ને કોઈની મદદ એ નથી કરતી એટલે હું આને દર્શન નહીં આપું કે હોનું નહીં આપું આને પાસે મારે જવાનું નથી અમારી બેનને તો અહીંયા જ નથી પ્રસન્ન છે પણ એ તો એને જ કહેતી હતી તો અહીંયા કે માતાજી તો છે ને મારે ક્યાંથી ગોતવાનું તો આ હોનાની લાલચમાં અહીંયા આવી છે હું તને દર્શન નહીં આપું પણ તમે મારી છોટેલી બેનને તો એટલું ફોન આપ્યું કેમ કે દયાલુ છે ને એટલે અને તું પૈસાની લાલચમાં આવી મને કોનું નહીં મળે તું આવીને વહી જા સારું આવી જાઉં છું મેં પણ કોઈની મદદ જ ન કરી આમાં ક્યાંથી સોનું મળે હાલો હું ભરાવી લીધો મને બેન બધે હોય તો પણ મારું ક્યાંય મળ્યું નહીં અને માતાજીના મને ભણકાર વાગ્યા કે તને સોનું નહીં મળે એને મળે કેમ તને કેમ ન મળ્યું કોનું મેં કોઈની મદદ જ ન કરી મને જાવડે કીધું કે પાણી પા તો મેં પાણી ન પાયું ડોહીમાં કીધું કે અમે ટોલા જાઓ તો મેં એને પાયું નહીં ને એને કીધું કે ગંધારીને હું નહીં જોઉં એ હાથ માતાજી કીધું કે દયાવાન નથી બોલ દયાવાન એને તો એટલી સેવા કરીને હોનું લઈ આવી ને તારે સેવા ન કરે બધાને પણ અમારે સેવા એમ કર્યું તો પાણી નતું કેટલું આઘું ભરવાનું હતું અને તડકો એવો હતો પાછી દહીં ટોળા કોણ હા આખી ગંધારી થઈ રહી જે માણસ સેવા કરે એને શું મળે એને એટલી સેવા કરી તો એટલો હોનું લઈને આવી ને અને માતાજી આજે આજે પસંદ થયા તને થયા તને ખાલી અવાજ આવ્યો હવે દર્શન ન આપ્યા તેને તને
તને કેમ ખબર ગઈ હતી? મને કે બધું હા એને બધા ડોહીમાં કીધું સેવા કરવાનું, ઝાડવાએ કીધું પાણી પાવાનું, કોઈ સેવા જ ન કરી. મને એ બે એ જ મળ્યા તમે બેની સેવા કરી. એ તો તે સેવા કરી તો તને આટલું દાગીનો ને માતાજીને હાજર હાજર બધું મળ્યું. ના ગઈ તો કાંઈ મળ્યું જ નહીં. પાછી આવી એમને